નમસ્કાર. ગુજરાતના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની મોટી આગાહી. મોંઘવારી વચ્ચે મોટી મુશ્કેલી આવશે. ગુજરાતનું શિક્ષણ બગડ્યું. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ભૂખ હડતાલ લોકો મુશ્કેલીમાં. મહિલાઓને મળશે 3000 રૂપિયા. ચોમાસાને લઈને મોટા સમાચાર. ગુજરાત સરકારના મોટા ફેરફારો. ભર ઉનાળે વાતાવરણ પલટાયું. ન થવાનું થશે, મોટી મુશ્કેલી આવશે. હવે ગુજરાતમાં દરેકને મળશે લાભ. ખેડૂતો માટે ખુશીના સમાચાર. દેવું માફ થશે. તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. મિત્રો, ગુજરાત માટે આગામી 4-5 દિવસ ભારે રહેવાના છે. કારણ કે મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને સાથે મિત્રો, આ આગાહી આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે કરી છે. તો મિત્રો, અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો, આપણા હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી તારીખ 21 થી લઈને 24 મે દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગજવીજ સાથે વરસાદ પડશે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં 2 ઇંચથી વધુ વરસાદ પડશે. અને તેમાં મિત્રો, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા કહેવામાં આવી છે. મિત્રો, તેની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ અને જૂનાગઢમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. અને મિત્રો, ગુજરાતનું ચોમાસું 15 જૂન આજુબાજુ ગુજરાત સુધી પહોંચી જશે તેવી અત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે. મિત્રો, ગુજરાતમાં 2026નું ચોમાસું 15 તારીખની આજુબાજુ બેસે છે તેવું અત્યારે આપણા હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે. અને સાથે મિત્રો, ગુજરાતમાં 21 થી 24 તારીખ દરમિયાન મિત્રો વરસાદ પડશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે. અને ખાસ કરીને મિત્રો, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો આ પલટો જોવા મળ્યો છે. અને મિત્રો, 21 થી 24 તારીખ દરમિયાન મિત્રો સૌરાષ્ટ્ર આજુબાજુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલ અને મિત્રો આપણા હવામાન વિભાગે જણાવ્યું છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, મોંઘવારી વચ્ચે મોટી મુશ્કેલી આવશે. તો મિત્રો, દેશમાં અત્યારે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ છે. અને તેમાં મિત્રો હવે મોંઘવારી વધવાની છે. અને સાથે મિત્રો, દેશમાં ગરીબ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે. મિત્રો, અત્યારે તમામ દેશો અત્યારે ઘણા બધા મુશ્કેલીમાં આવી ગયા છે. કારણ કે મિત્રો, યુદ્ધ શરૂ છે. અને તે વચ્ચે મિત્રો ઓઇલ પુરવઠો ભારત સુધી પહોંચી રહ્યો નથી. મિત્રો, આપણા ભારતમાં નહીં પરંતુ મિત્રો અન્ય દેશોમાં પણ ભારે મુશ્કેલી અત્યારે ઊભી થઈ છે. મિત્રો, અત્યારે આર્થિક વિશ્લેષકોના અંદાજ મુજબ મિડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે મિત્રો દેશમાં મોંઘવારીમાં મોટો ઉછાળો આવી શકે છે તેવા સમાચાર આજે મળ્યા છે. મિત્રો, આ વધતી મોંઘવારીને નિયંત્રિત કરવા માટે અત્યારે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો RBI દિવાળી સુધીમાં મુખ્ય વ્યાજ દરોમાં વધારો કરે તેવી પ્રબળ સંભાવના અત્યારે જોવામાં આવી છે. એટલે કે મિત્રો, RBI જે બેંકમાં વ્યાજ લેવામાં આવે છે તે વ્યાજ દરોમાં મોટો વધારો કરી શકે છે. મિત્રો, જો રેપો રેટ વધારવામાં આવશે તો મિત્રો હોમ લોન, ઓટો લોન અને મિત્રો પર્સનલ લોનના EMI મોંઘા થઈ જશે. અને મિત્રો, પહેલેથી જ આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ અત્યારે મિત્રો સતત વધી રહ્યા છે. અને મિત્રો, જો EMI એટલે કે મિત્રો જે તમે હપ્તા ભરો છો તેની અંદર વધારો આવશે તો મિત્રો ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકોને મિત્રો ઘણી બધી મુશ્કેલી પડવાની છે. તો મિત્રો, આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, ગુજરાતનું શિક્ષણ બગડ્યું. તો મિત્રો, અત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ગુજરાતનું શિક્ષણ અત્યારે બગડી ગયું છે. તો મિત્રો, તેની અંદર આપણે ઊંડાણપૂર્વક જોઈએ તો મિત્રો પહેલા લોકો ભણવામાં રસ ધરાવતા હતા પરંતુ મિત્રો અત્યારે લોકો ભણવામાં રસ ધરાવતા નથી. મિત્રો, અત્યારે ડ્રોપ આઉટ એટલે કે મિત્રો ભણતર છોડી દેવાની ઘટના અત્યારે મિત્રો વધારે બની રહી છે. મિત્રો,
તમારા ગામમાં તમે જોતા હશો કે ભણેલા ગણેલા લોકોને પણ અત્યારે નોકરી મળી રહી નથી। મિત્રો અત્યારે નીતિ આયોગના ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા છે અને મિત્રો જે રિપોર્ટ અનુસાર ગુજરાતમાં મિત્રો 2936 સરકારી શાળાઓમાં માત્ર એક જ શિક્ષકના ભરોસે શાળા ચાલે છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ગુજરાતની અંદર આ કપરી પરિસ્થિતિ આવી પડી છે અને મિત્રો જેની અંદર 2936 સરકારી શાળાઓમાં માત્ર મિત્રો એક જ શિક્ષકના ભરોસે અત્યારે ચાલે છે અને મિત્રો જે ધોરણ 1 થી 8 ને ભણાવે છે અને મિત્રો બીજી તરફ 63 શાળાઓમાં પણ એક પણ વિદ્યાર્થી નથી, છતાં મિત્રો 78 શિક્ષકો પગાર મેળવે છે અને મિત્રો આ ઉપરાંત રાજ્યમાં મિત્રો 42,000 વર્ગખંડોની અછત છે અને મિત્રો ધોરણ 10 સુધીમાં 2.3 લાખથી વધુ એટલે કે મિત્રો 27.6% બાળકો ડ્રોપ આઉટ થઈ જાય છે। એટલે કે મિત્રો ધોરણ 10 પછી ઘણા બધા લોકો પોતાનો અભ્યાસ છોડી દે છે અને મિત્રો ભણવામાં ધ્યાન જ લોકો આપી રહ્યા નથી। તો મિત્રો અત્યારે ગુજરાતનું શિક્ષણ બગડ્યું છે અને મિત્રો સરકારને ગુજરાતનું શિક્ષણ સુધરે તે માટે મિત્રો પગલાં લેવા જોઈએ। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। તો મિત્રો આજે છઠ્ઠા દિવસે પણ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો પહેલા તમે જોતા હશો કે સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા હતા, પરંતુ મિત્રો આજે ઉલટું થયું છે। મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો કેટલો ઘટાડો જોવા મળ્યો છે તે વિશે આપણે વાતચીત કરીએ। તો મિત્રો આજે સોના અને ચાંદીના ભાવમાં અંદાજે મિત્રો 18 મેના રોજ ઘટાડો નોંધાયો હતો અને મિત્રો આજે 21 તારીખ થઈ ગઈ છે। મિત્રો ઇન્ડિયાના બુલિયન અને ઓશિયન્સ જ્વેલર્સના અનુસાર મિત્રો 1 કિલો ચાંદીના ભાવમાં આજે મિત્રો 1722 રૂપિયાનો ઘટાડો અને મિત્રો તે સાથે આજે મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ 2,67,000ની આસપાસ આવી ગયો છે અને મિત્રો જે અગાઉ 2,69,000ની આસપાસ હતો અને મિત્રો અત્યારે 1 કિલો ચાંદીનો ભાવ 2,67,000ની આસપાસ પહોંચી ગયો છે। તો મિત્રો બીજી તરફ 10 ગ્રામ એટલે કે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ આજે શું રહ્યો છે તો મિત્રો તેની અંદર આપણે જોઈએ તો મિત્રો 24 કેરેટ સોનાના ભાવની અંદર 389 રૂપિયા ઘટીને 1,58,000 રૂપિયાએ સોનું અત્યારે પહોંચી ગયું છે। એટલે કે મિત્રો જો તમારે 24 કેરેટનું સોનું ખરીદવું હોય તો મિત્રો તમારે 1,58,000 રૂપિયા ચૂકવવા પડશે। મિત્રો અત્યારે સોનાનો ભાવ 1,58,000 રૂપિયાની આસપાસ છે અને મિત્રો ચાંદીનો ભાવ 2,67,000ની આસપાસ છે અને મિત્રો જેનાથી ગ્રાહકોને થોડી રાહત મળી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે અમુક નિષ્ણાંતો ભવિષ્યવાણી કરી રહ્યા છે કે સોના અને ચાંદી બંનેની અંદર મિત્રો ભાવ વધારો મોટા પાયે વધવાનો છે। તો મિત્રો તમારો મંતવ્ય અત્યારે મિત્રો શું કહે છે કે સોનાના ભાવ વધશે કે ઘટશે, નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભૂખ હડતાલ લોકો મુશ્કેલીમાં। તો મિત્રો આજે મેદરડા તાલુકાના પંચાયત કચેરી ખાતે મિત્રો વહીવટી તંત્રની હેરાનગતિ અને મિત્રો વિકાસ કાર્યો ઠપ થવાને કારણે મિત્રો અત્યારે ગામ લોકોના વિરોધમાં તાલુકાના 42 ગામના સરપંચોએ ભૂખ હડતાલ શરૂ કરી છે। મિત્રો સરપંચોનો આક્ષેપ છે કે હવે મિત્રો વહીવટી તંત્ર જાણી જોઈને વિકાસ કામો અટકાવી રહ્યું છે અને મિત્રો જેનાથી પ્રજામાં તેમની છબી અત્યારે ખરડાઈ રહી છે। મિત્રો અત્યારે તાલુકા પંચાયતે પૂર્વ એન્જિનિયરિંગની ગેરરીતિ અને ખોટા એસ્ટિમેટ અને મિત્રો નિયમોના ઉલ્લંઘનને કારણે કરોડો રૂપિયાના બિલ અત્યારે અટવાયા છે અને મિત્રો તે અંગે પણ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। તો મિત્રો અત્યારે તમે ઘણી બધી જગ્યાએ જોતા હશો કે સરકારી કામ જે ચાલી રહ્યા હતા
તે મિત્રો બંધ કરવામાં આવ્યા છે અને મિત્રો તેનું કારણ છે કે આપણા દેશ પર મોટી મુશ્કેલી આવી પડી છે અને મિત્રો તેથી અત્યારે ઘણા બધા ગામ લોકો વિરોધ પણ કરી રહ્યા છે। તો મિત્રો અત્યારે આપણો દેશ ખૂબ જ નુકસાનમાં છે અને મિત્રો આવનાર સમયની અંદર જો સ્થિતિ હજી સુધી સારી નહીં થાય તો મિત્રો હજી પણ મોટી મુશ્કેલી આવી શકે છે અને મિત્રો જેની સીધી અસર ગુજરાતના ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકો પર થવાની છે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો અમુક ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે તો મિત્રો તેમને એટલું જ જણાવવાનું કે મિત્રો અત્યારે દેશ મુશ્કેલીમાં છે અને મિત્રો દેશ બરબાદ ન થાય તે માટે મિત્રો સરકારી કામો અત્યારે અટવાયેલા છે અને મિત્રો આવનાર સમયની અંદર જો યુદ્ધની સ્થિતિ સારી નહીં થાય તો મિત્રો હજી પણ કામો અટવાયેલા રહેશે અને મિત્રો આગળના સમયની અંદર હવે શું થાય છે તે હવે જોવાનું રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓને મળશે 3000 રૂપિયા। મિત્રો આજે બંગાળમાં સીએમ અધિકારીની સરકારની બીજી કેબિનેટ બેઠક યોજાઈ હતી અને મિત્રો આ બેઠકમાં મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે। મિત્રો સરકારે અન્નપૂર્ણા ભંડાર યોજનાની જાહેરાત કરી છે અને મિત્રો આ યોજનાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે અને મિત્રો આગામી 1 જૂનથી રાજ્યની તમામ મહિલાઓને અથવા મિત્રો સરકારી બસોમાં મફત મુસાફરી સુવિધા આપવામાં આવશે। એટલે કે મિત્રો બંગાળમાં ભાજપની સરકાર બની છે તો મિત્રો ભાજપની સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે। મિત્રો મહિલાઓને બસમાં મુસાફરી હવે મિત્રો મફત આપવામાં આવશે તેવી અત્યારે સરકારે જાહેરાત કરી છે અને મિત્રો સરકારી કર્મચારીઓ માટે 7મા પગાર પંચની રચના પણ કરવામાં આવી છે અને સાથે મિત્રો બંગાળમાં મહિલાઓને 1 જૂનથી દર મહિને 3000 રૂપિયા પણ મળવાનું શરૂ થશે। મિત્રો બંગાળમાં મહિલાઓને મોટી ભેટ મળી છે અને મિત્રો આગામી સમયમાં ગુજરાતને પણ મોટી ભેટ મળશે તેવું અત્યારે લોકો કહી રહ્યા છે કારણ કે મિત્રો બંગાળમાં પણ બીજેપીની એટલે કે મોદીજીની સરકાર છે અને મિત્રો ગુજરાતમાં પણ મોદીજીની સરકાર છે। તો મિત્રો મોદીજીની સરકાર હવે ગુજરાતને પણ લાભ આપશે તેવું અત્યારે મિત્રો સમાચાર પત્રોના આધારે જાણવા મળ્યું છે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ચોમાસાને લઈને મોટા સમાચાર। મિત્રો ગુજરાતમાં ચોમાસાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો ઘણા બધા લોકો આપણને કોમેન્ટ કરીને જણાવી રહ્યા હતા કે ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે અને ગુજરાતનું ચોમાસું કેવું રહેવાનું છે તે અંગે માહિતી આપો। તો મિત્રો આજે ચોમાસાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે તો મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અંગે હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે। મિત્રો ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને સાથે મિત્રો આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ પણ બની રહ્યું છે। મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસું લગભગ 4 દિવસ વહેલું આવી શકે છે। મિત્રો અત્યારે હવામાન વિભાગે આ એક મોટી માહિતી આપી છે કે મિત્રો ચોમાસું 4 દિવસ વહેલું આવવાનું છે અને મિત્રો 4 દિવસ વહેલા જ વરસાદ શરૂ થવાનો છે। મિત્રો ગુજરાતમાં ચોમાસું 26 મેની આસપાસ કેરળમાં પ્રવેશશે અને મિત્રો સાથે મિત્રો 26 મે પછી એટલે કે મિત્રો 15 દિવસ પછી ગુજરાતમાં ચોમાસું પ્રવેશે છે। એટલે મિત્રો 26 મેની આસપાસ મિત્રો કેરળમાં ચોમાસું બેસશે અને મિત્રો 26 મે પછી મિત્રો 15 દિવસ પછી મિત્રો ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે અને મિત્રો આ વખતે 4 દિવસ વહેલું ચોમાસું આવી શકે છે અને મિત્રો ચોમાસું સમય પહેલા પહોંચે તેવી અત્યારે હવામાન વિભાગે માહિતી આપી છે। તો મિત્રો આ વખતે ગુજરાતનું ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે અને ખાસ કરીને આ વખતે મિત્રો ખેતી લાયક વરસાદ છે અને મિત્રો ખેડૂતો માટે પણ ચોમાસાએ સારા સમાચાર આપ્યા છે। એટલે મિત્રો આ વખતે ગુજરાતનું ચોમાસું ખૂબ જ સારું રહેવાનું છે તેવા સંકેતો આજે મળ્યા છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાત સરકારના મોટા ફેરફારો। મિત્રો આજે ગુજરાતમાં ગુજરાત સરકારે મોટા ફેરફારો કર્યા છે। તો મિત્રો શું ફેરફારો કર્યા છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે। મિત્રો ગુજરાતમાં રાજ્યપાલના આદેશથી અનેક આઈએસઆઈ અધિકારીની બદલી, તેમાં મિત્રો વધારાના હવાલા સોંપવામાં આવ્યા છે। અને મિત્રો સૌથી મહત્વનો ફેરફાર ડોક્ટર રતન કંવર ગઢવી ચરણનો છે। અને મિત્રો હાલમાં આરોગ્ય કમિશનર ગ્રામીણ તેમજ મિત્રો એનએચએમ મિશન ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ગઢવીને વધારાનો હવાલો આપીને કમિશનર ન્યુટ્રિશન મિશન ગાંધીનગરની જવાબદારી સોંપવામાં આવી છે। એટલે કે મિત્રો અત્યારે મિત્રો ઘણા બધા આઈએસઆઈની બદલી કરવામાં આવી છે અને મિત્રો મોટા ભાગે મિત્રો ગાંધીનગર અને અમદાવાદના અધિકારીઓની બદલી કરવામાં આવી છે। અને મિત્રો ગુજરાત સરકારના આ મોટા આદેશથી હવે મિત્રો મોટી ક્રાંતિ આવશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભર ઉનાળે વાતાવરણ પલટાયું। તો મિત્રો અત્યારે મિત્રો ભયંકર તાપ પડી રહ્યો છે અને તેમાં મિત્રો ભર ઉનાળે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે તેવા સમાચાર આજે મળ્યા છે। તો મિત્રો કયા વિસ્તારનું વાતાવરણ પલટાયું છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો આજે ભાવનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ વધતો હતો અને મિત્રો છેલ્લા 2 દિવસથી અસહ્ય ગરમી અને બફારાને કારણે લોકો મિત્રો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। મિત્રો ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મિત્રો જે સામાન્ય કરતાં 1.3 ડિગ્રી વધુ હતું। મિત્રો આજે સવારથી આકાશમાં કાળા વાદળો છવાઈ જતા મિત્રો તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને મિત્રો વાદળોએ લોકોને તીવ્ર ગરમીમાંથી મોટી રાહત આપી છે તેવા સમાચાર આજે મળ્યા છે। મિત્રો આજે ભાવનગર આજુબાજુ વાતાવરણ પલટાયું છે અને સાથે મિત્રો હવે ગુજરાતના અનેક રાજ્યોમાં પણ વાતાવરણ પલટાશે અને મિત્રો ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે તેવું પણ અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ન થવાનું થશે, મોટી મુશ્કેલી આવશે હવે। તો મિત્રો આજે દેશમાં મોટી મુશ્કેલી આવવાની છે તેવા સંકેતો આજે મળ્યા છે, કારણ કે મિત્રો હોર્મુઝ સ્ટ્રેટમાં આપણા મિત્રો ઘણા બધા જહાજો ફસાયેલા છે અને મિત્રો આપણો માલ તે જહાજોમાં ભરાયેલો છે અને મિત્રો આ જહાજો જો ભારત સુધી નહીં પહોંચે તો મિત્રો ભારતમાં ઘણી બધી વસ્તુઓના ભાવ વધવાના છે। એટલે મિત્રો હવે કહેવામાં આવ્યું છે કે હવે મોટી મુશ્કેલી આવવાની છે। મિત્રો અત્યારે હોર્મુઝમાં લગભગ 1500 વેપારી જહાજો અત્યારે ફસાયેલા જોવા મળી રહ્યા છે। મિત્રો અત્યારે ખાડી પ્રદેશમાં વધતા તણાવ અને સંઘર્ષ વચ્ચે મિત્રો હોર્મુઝ સ્ટ્રેટમાં આશરે 1500 વેપારી જહાજો ફસાયેલા છે અને મિત્રો આ જહાજો પર 20,000થી વધુ નાવિકો પણ અટવાયેલા છે અને મિત્રો જેવો વિવિધ મુશ્કેલીઓનો સામનો અત્યારે કરી રહ્યા છે। મિત્રો ડિફેન્સ એક્સપર્ટ મેટિન કેલીએ જણાવ્યું છે કે સૌથી મોટો ખતરો ઈરાની મિસાઇલ અને ડ્રોન હુમલાનો છે અને ઈરાન તરફથી કોઈ નિશ્ચિત પેટર્ન ન હોવાથી દરેક જહાજ અત્યારે ખતરામાં છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે 1500થી પણ વધુ જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં અટવાયેલા છે અને મિત્રો જો આવનાર સમયની અંદર જો આ હુમલાઓ બંધ નહીં થાય તો મિત્રો આખા દેશમાં મોટી મુશ્કેલી આવશે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં દરેકને મળશે લાભ। મિત્રો આજે ગુજરાતના દરેક લોકો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો હવે ગુજરાતના દરેક લોકોને મોટો લાભ મળવાનો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે કેબિનેટ બેઠક મળી હતી અને મિત્રો જેમાં ગુજરાતને સંપૂર્ણ ટીબી મુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। મિત્રો મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ અને મિત્રો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં મિત્રો ટીબી દર્દીઓ માટે વિશેષ આરોગ્યલક્ષી ન્યુટ્રિશેશન યોજનાને મંજૂરી આપવામાં આવી છે। મિત્રો ગુજરાતમાં 42 કિલો કરતાં ઓછા વજનવાળા પુખ્ત દર્દીઓ અને 14 વર્ષથી નીચેના બાળકોને 6 મહિના સુધી વિનામૂલ્યે અને રેડી ટુ ઈટ પૌષ્ટિક આહાર કીટ પણ આપવામાં આવશે તેવું અત્યારે મિત્રો ગુજરાત સરકારે જણાવ્યું છે। એટલે કે મિત્રો ગુજરાતને હવે સંપૂર્ણપણે ટીબી મુક્ત બનાવવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે અને મિત્રો આવનાર સમયની અંદર ગુજરાત ટીબી મુક્ત પણ થઈ જશે અને મિત્રો ગુજરાતમાં અત્યારે ઘણી બધી બીમારીઓ વધી છે અને મિત્રો અત્યારે હોસ્પિટલોમાં ઠેર ઠેર ખાટલાઓ પણ જોવા મળી રહ્યા છે। મિત્રો અત્યારે તમારા ગામ અથવા શહેરમાં પણ આવી મુશ્કેલી ઊભી થઈ હશે અને મિત્રો આવનાર સમયની અંદર કોઈ મોટી મુશ્કેલી ન થાય તે માટે મિત્રો ગુજરાત સરકાર અત્યારે મિત્રો આગોતરું આયોજન કરી રહી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર દેવું માફ થશે। તો મિત્રો આજે ગુજરાતના તમામ ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ખેડૂતો માટે મહત્વપૂર્ણ ખુશીના સમાચાર છે અને મિત્રો આ સમાચાર દરેક ખેડૂતોએ જાણવા ખૂબ જ જરૂરી છે। મિત્રો સરકાર ક્યારની જાહેરાત કરતી હતી કે ખેડૂતોનું દેવું માફ અને લોન માફ થશે, પરંતુ મિત્રો સરકાર આના પર કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપી રહી ન હતી। મિત્રો આમ તો કહેવાય છે કે સરકાર 2005 થી જાહેરાત કરતી આવે છે કે ખેડૂતોનું દેવું માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોનું દેવું કે લોન માફ બેમાંથી એકેય થયું નથી અને મિત્રો આવનાર સમયની અંદર થશે તો મિત્રો અમે તમને જણાવી દઈશું। મિત્રો અત્યારે સંકેતો મળ્યા છે કે ખેડૂતોનું દેવું માફ થશે, તો મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ઘણા બધા લોકોને આશા હતી કે સરકાર દેવા માફી કરે, પરંતુ મિત્રો સરકારે ખેડૂતોની દેવા માફી કરી નથી। પરંતુ મિત્રો સરકારે અત્યારે એવી જાહેરાત કરી છે કે ખેડૂતો માટે હજી પણ નવી યોજના આવવાની છે અને મિત્રો જેનો લાભ તમામ ગુજરાતના ખેડૂતોને મોટો લાભ મળવાનો છે અને સાથે મિત્રો સરકારે એ પણ જણાવ્યું છે કે 2026નું વર્ષ ખેડૂતો માટે ખાસ અગત્યનું રહેવાનું છે। મિત્રો અત્યારે અન્ય રાજ્યોની સરકાર ખેડૂતોના દેવા માફ કરે છે અને લોન માફ પણ કરે છે, પરંતુ મિત્રો સરકાર આ વખતે ગુજરાતને હવે લોભામણી લાલચ આપે છે કે મિત્રો હવે ગુજરાતમાં નવું કંઈક થવાનું છે। મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો સરકાર દરેક વખતે દેવા માફી અને લોન માફીની જાહેરાત કરી દે છે, પરંતુ મિત્રો તેનું અમલીકરણ અથવા મિત્રો એક્શન લેવામાં આવતું નથી। મિત્રો આ વખતે ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે આ વખતે દેવા માફી અને લોન માફી પર એક્શન લેવામાં આવે અને મિત્રો અત્યારે ઘણા બધા લોકો, ગરીબો અને મિત્રો મધ્યમ વર્ગના લોકો પણ રાહ જોઈને બેઠા છે કે દેવા માફી, લોન માફી કરવામાં આવે તો મિત્રો દેશ આખો દેવામાંથી મુક્તિ મેળવે। તો મિત્રો આ વિશે હવે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।